પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 23મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા ઉપર એમની આશીષ, આશીર્વાદ અને શાંતિ વરસાવે. તમારા બાઇબલ લઈ લો. લોકનો ગ્રંથ 1લો અધ્યાય 57 થી 67મી કલમ સુધી. એલિઝાબેથનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો. પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓએ અને સગા વહાલાઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા. પછી 8મે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જકરિયા પાડવા જતા હતા. ત્યાં એની મા બોલી ઉઠી, નહીં, એનું નામ યોહાન પાડવાનું છે. એ લોકોએ કહ્યું, પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી. પછી તેઓએ તેના બાપને ઇશારત કરીને પૂછ્યું, શું નામ પાડવાની તમારી ઈચ્છા છે? એટલે તેને એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું, એનું નામ યોહાન છે. બધા અચંબો પામ્યા. તે ક્ષણે તેની ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. બધા આડોશી પાડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી. જેમણે વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા, આ છોકરો કેવો નીકળશે, કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો. અને એનો બાપ જકરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને બોલ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, નામ એક વ્યક્તિનું ઓળખ છે. દરેક વ્યક્તિ માટે પોતાનું નામ બહુ વહાલું છે. નામ વ્યક્તિનું ઓળખ હોય, નામ બહુ મહત્વનું છે. બાઇબલમાં પણ ઈશ્વર અમુક જણનું નામ બદલી કાઢે છે. આપણે જાણીએ છીએ અબ્રાહમનું નામ અબ્રાહમ બનાવી દીધા, સારાઈનું નામ સારા બનાવી દીધા. અને એવી જ રીતે જૂના કરારમાં યાકોબનું નામ ઇસરાએલ એમ કરીને અલગ નામ ઈશ્વર પોતે આપે છે. અમુક જગ્યાએ બાઇબલો આપણે જોઈએ છીએ જન્મ પહેલાં જ ઈશ્વર પોતે નામ આપે છે. એ તો આપણે જાણીએ છીએ યોહાનનું અને એવી રીતે પ્રભુ ઈસુનું. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આ નામ બહુ મહત્વનું હોય. એના પપ્પાને પૂછે છે, કારણ કે જકરિયા પોતે એક પુરોહિત હતા. એટલે પુરોહિત પરંપરામાં આવ્યા હોય તો આ પણ કદાચ પુરોહિત બનશે એમ કરીને સારું નામ પાડવા એના પપ્પાના નામ પરથી એ લોકો કોશિશ કરતા હતા. પણ એલિઝાબેથ કે જેનું નામ યોહાન છે. અને ત્યાર પછી જકરિયાને પૂછે છે. જકરિયા પણ એ લખી આપે છે એનું નામ યોહાન. યોહાન નામ પાડતા જે અત્યાર સુધી મૂંગો થઈ ગયો હતો, જ્યારે ઈશ્વરના દેવદૂતે કહ્યું હતું કે ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને ત્યારે એ માનવા તૈયાર નથી. અને ત્યારથી જે મૂંગો થઈ ગયો અને જ્યારે ઈશ્વરના વચન પ્રમાણે જે નામ પાડ્યું હતું એ ફરી બોલવા લાગ્યો અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો અને પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને એ બોલ્યો. એમ કરીને આજના શુભ સંદેશમાં આપણે વાંચીએ છીએ. હા ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, નામ પાડવામાં બીજાને આપણે આડે નહીં આવવા દેવાનું હોય. જ્યારે આપણે નામ પાડવા ઈચ્છતા હોય, આડોશ પાડોશ હોય, સગા હોય, આપણે નક્કી કરવાનું છે આપણા સંતાનને આપણે શું નામ પાડવાનું છે. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, માર્કના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 19મી કલમમાં એક અશુદ્ધ આત્મા વળગેલા માણસને પ્રભુ ઈસુ સાજા કરે છે. અને એ સાજા કર્યા પછી પોતાના ઘરે જાય છે. ત્યારે પ્રભુ ઈસુને કહે છે, જરૂર વાંચો માર્કના ગ્રંથમાં 5મો અધ્યાય 19મી કલમમાં, ઈશ્વે એને રજા આપતા તારે ઘેર તારા સગાવાળા પાસે જા અને તારા ઉપર દયા લાવીને પ્રભુએ તારે માટે જે કર્યું છે તે તેમને બધાને જણાવજે. જેવી રીતે એલિઝાબેથ અને જકરિયા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નામ પાડ્યું હતું
એમના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યું હતું. અને એવી જ રીતે જ્યારે આપણે પણ ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના મુજબ આપણે આગળ વધીએ, ઈશ્વર આપણા દરેકના જીવનમાં પણ અદ્ભુત અદ્ભુત કાર્ય જરૂર કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ, શાસ્ત્ર પાઠ અને મનન ચિંતન, બાઇબલ સ્ટડી પ્રભુશ્રીને વળગવા પણ મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.